टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભાવિક સર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડેક્સ જોઈ લો, નિફ્ટી ઇન્ફ્રા આજે સૌથી વધુ સુધારો અહીંયા છે. L&T ઓલરેડી આપણે વાત કરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મેજર જાયન્ટ કંપની છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બીજી કોઈ કંપની તમને પસંદ હોય તો ભાવિક સર એ પણ સાથે સાથે વાત કરી લઈએ. વેલ, નિફ્ટી ઇન્ફ્રાની આપણે વાત કરીએ તો એની પહેલાં આપણે જોઈ રહ્યું હતું કે 8,850ની આસપાસ સપોર્ટ લીધો હતો અને હવે અત્યારના જોઈએ તો 100 દિવસની મૂવિંગ એવરેજ છે એની આસપાસ સપોર્ટ લીધો છે અને 50 ડેઝની મૂવિંગ એવરેજ ઉપર ગયો છે. તો એક પોઝિટિવ ડેફિનેટલી જોવા મળી રહ્યું છે. પ્લસ ગઈકાલે જે સ્ટ્રોંગ આપણને કેન્ડલ જોવા મળી એના પછી પણ આજે જોઈ રહ્યા છે કે એક સેક્ટર છે કે જે ગ્રીનમાં છે. એટલે ઓવરઓલ અહીંયાથી મને લાગી રહ્યું છે કે નિફ્ટી ઇન્ફ્રા જે છે એ થોડુંક હજી પોઝિટિવ જોવા મળી શકે છે. ઇન્ફ્રામાં આઈ થિંક ગોદરેજ પ્રોપર્ટીઝ છે એની આપણે વાત કરીએ તો એમાં ડિસ્પાઇટ અત્યારના કે પ્રાઇસીસ નીચે જઈ રહ્યો છે, બટ એ લોકો પાસે એસેટ્સ છે, એ લોકો પાસે જે લેન્ડ પાર્સલ છે એ ઘણું જ સ્ટ્રોંગ છે અને જો એ ડેવલપ કરશે આગળ જતા તો આઈ થિંક પોઝિટિવ સ્ટોકમાં આપણને જોવા મળી શકે છે. હાલ અત્યારના સ્ટોક ઘણો જ નીચે ડાઉનસાઇડ છે, તો મને લાગી રહ્યું છે કે આ એક થોડુંક વેલ્યુ બાઇંગ ડેફિનેટલી જોવા મળી શકે છે ગોદરેજ પ્રોપર્ટીઝમાં. બટ કરંટ માર્કેટ પ્રાઇસની હજી અહીંયાથી પણ 2060ની આસપાસ આવે છે તો ત્યાંથી એકવાર બાય કરી શકાય છે 2200ના ટાર્ગેટથી અને 1980નો સ્ટોપલોસ રાખી શકાય છે. તો એક્સપેક્ટેડ છે કે ગોદરેજ પ્રોપર્ટીઝમાં થોડુંક રિવાઇવલ આવી શકે છે, બટ થોડુંક વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. હજી અહીંયાથી કરેક્શન 2066ની આસપાસ આવે છે, પછી ત્યાંથી બાય કરી શકાય છે. જી બિલકુલ. તો અહીંયાથી આપણે વાત થઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જ્યાં ખાસ કરીને ફોકસ કરીશું. આજના દિવસે નજર કરીએ